હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે આપણે બ્લોગની ચાલુ કરી દીધી છે અને બ્લોગની શરૂઆત વરસાદ સાથે થાય છે. ચારો તરફ વરસાદ પડી રહ્યો છે. 3 દિવસથી વરસાદ પડ્યો છે અને નીચે છે નદી. તમે જોઈ શકો છો એ નદી આવેલી છે, પણ અત્યારે હું મંદિર જાઉં છું તો આ તમને નદીનો વ્યૂ દેખાઈ દીધીશ. તો ચલો જઈએ મંદિર બાજુ. તો દોસ્તો મંદિર પહોંચવા આવી ગયો છું. આ રહ્યું મંદિર. બહુ 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, બહુ વરસાદ છે. તમે જોઈ શકો છો. હા, ચારે બાજુ પાણી થઈ ગયું અને મંદિર આવી ગયો છું. તો તમને હવે બતાવું નદી. તમે જોઈ શકો છો આ નદી આવી રહી છે અમારા ગામની. બહુ વરસાદ પડ્યો છે, 3 દિવસથી વરસાદ પડ્યો છે, ત્યારે આ નદી આવી છે. તો તમે બધાએ જોયું, અત્યારે પણ હું અહીંયા જ ઊભો છું. તો દર્શન તો થઈ ગયા છે અને મંદિરથી નીકળી ગયો છું. તો આ રહ્યું મંદિર. તો જઈએ હવે ઘરે બાજુ. અને બહુ વરસાદ પડ્યો છે. અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે. તમે જોઈ શકો છો અત્યારે વરસાદ નથી પડતો, પણ 3 દિવસથી લગાતાર વરસાદ પડે છે અને પાણીની આવક વધી ગઈ છે. પહેલાં આવતો હતો પણ એટલો ખાસ નહીં આવતો. અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે. તમે જોઈ શકો છો વરસાદ બંધ થઈ ગયો છે અને નદી જઈ રહી છે. તો ચલો હવે જઈએ ઘરે બાજુ. તો હવે થોડું તાપ નીકળ્યો છે. સવાર 3 દિવસથી લગાતાર વરસાદ પડી રહ્યો હતો અને આ બાજુ તો વરસાદ જેવું થઈ ગયો છે. હવે થોડો તાપ નીકળ્યો છે તો સારું લાગે ને. અને હવે જોઉં છું હું દુકાન બાજુ, તમને બતાવું દુકાનનું વ્યૂ પણ. તો હવે આવી ગયો છું પાછો રસ્તા પર. આ રહ્યો એ રસ્તો મારા ઘરે જવાનો. તો ચલો હવે જઈએ આ બાજુ. અત્યારે હું આવ્યો છું મારું ઘર ત્યાં છે અને એના નીચે આવ્યો છું. અને આ રહી નદી જે તમને મેં સવારે બતાવી હતી. એ અત્યારે તો એનું પાણી કમ પડી ગયું છે, તમે જોઈ શકો છો. અત્યારે વાગી ગયા છે સાંજના 5. આ તમે વ્યૂ જોઈ શકો છો. આ સાંજના 5 વાગ્યાનો વ્યૂ છે. જો કેટલા મસ્ત વાદળ લાગે છે, બહુ સરસ લાગે છે. સવારે ફૂલ વરસાદ પડ્યો અને નદી પણ બહુ સરસ આવી. અને સવારમાં જે નદી જોઈ હતી અત્યારે તો પાણી કમ પડી ગયું છે. તમે જોઈ શકો છો અત્યારે તો પાણી કરતાં તો બહુ ઓછું થઈ ગયું. આજના બ્લોગને હું અહીંયા સમાપ્ત કરું છું. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.